વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. જય મહાદેવ, જય માતાજી. તો જો અત્યારે વાગી ગયા છે 10:30. અત્યારે 10:30 વાગી ગયા છે અને કામકાજ બધું સાફ સફાઈ પણ થઈ ગઈ છે. બસ હવે રસોઈ બાકી છે, તો બસ રસોઈ બનાવશું. અને આજે તો છોકરાને સ્કૂલ પણ ચાલુ છે, તો જો બહારનું વાતાવરણ પણ એવું બધું. તો હાલો હવે રસોઈ બનાવી ધીરે ધીરે. દૂધીનું શાક બનાવવાનું છે અને રોટલી, કેમ કે છોકરાને સ્કૂલે જવાનું છે એટલે થોડુંક ઝડપ પણ રાખવી પડશે. ચાલો હવે દૂધી આપણે કટિંગ કરી લેવી અને પછી બનાવી નાખવી શાક. ધાર્મિક તો અમારે ખબરપાળી છે એટલે એ તો ખબરપાળીમાં વયો ગયો અને મિતને જવાનું છે 12 વાગે, ત્યાં રસોઈ બનાવવી પડશે. ચાલો બનાવી. ઓકે, બાર વાગે ત્યાં રસોઈ કમ્પ્લીટ કરી નાખવી પડે, છોકરાને જવાનું હોય એટલે, નકર પછી ભૂખ્યા વયા જાય. મિત ગયો છે નીચે રમવા, હજી એને નાહવાનું બાકી છે, કેમ કે ઠંડી હોય એટલે નાહવામાં થોડુંક છોકરાઓને આમ તેમ થાય, પણ ગરમ પાણી કંઈ એને ગમે નહીં. નકર તો ગરમ પાણી કરીને નાય. એટલે ધાર્મિક તો ખબરપાળીમાં જાય એટલે એ તો ગરમ પાણી કરીને જ નાય, કેમ કે સવારમાં તો ઠંડી એટલી હોય, એટલે ઉનાળો હોય તો જે હાલે, પણ શિયાળામાં તો પાણી ગરમ કરવું પડે. તો હમણાં શાકને રોટલી બનતાવા નહીં લાગે અત્યારે તો, કેમ કે છોકરાને સ્કૂલ ચાલુ હોય એટલે શાકને રોટલી જ બનાવવાની હોય. રવિવારે દાળ ને ભાત ને એવું બનાવવાનું હોય, બાકી આમ તો રોજ તો શાક ને રોટલી જ હોય. અને રોજ તો કોઈને નવું ભાવે નહીં, કેમ કે આપણે જાજુ તો બધાને શાક રોટલી જ પસંદ હોય. કોઈ દિવસ હોય નવી વસ્તુ ખાવાનું મન થાય તો બનાવશું, તમને લોકોને રેસીપી દઈશું. અને અત્યારે તો લેફ્રાઈ જેટલી હોય એટલે અત્યારે તો શાકને રોટલી જ બનાવી નાખવાની હોય. અને રોટલી બસ એ બે ભાઈઓને જ બનાવવાની છે, કેમ કે મારે તો હાનની ખીચડી પડી છે એટલે મને ટાઢી ખીચડી મને બહુ ભાવે, એટલે શાકની ખીચડી જ હું ખાઈશ. અને અત્યારે શિયાળો છે તો અત્યારે વસ્તુ બગડે નહીં, આમ તો સારી જ હોય વસ્તુ. શિયાળામાં લાગે મીઠી, ટાઢી વસ્તુ હોય તો એ ભાવે ખરી. મકર સંક્રાંતિ તો વહી ગઈ એટલે બસ હવે તો ધૂળેટી આવશે. તહેવાર પછી તહેવાર આવ્યા કરે ને જયા કરે, વરસથી કેમ વયું જાય ખબર નથી રહેતી. દિવાળી આવતાય વાર નથી લાગતી.
તો જો એટલે દૂધીને શાક જ કરવાનું છે, ઝાઝું નહીં, કેમ કે થઈને ખાવાનું છે એટલે બસ એટલું કરવાનું છે. તો હાલો ફટાફટ હવે શાક મૂકી દઈએ. આ રોટલી તો મીઠને જવાનું ટાઈમે જ બનાવીશ રોટલી, કેમ કે અગાઉ રોટલી કરી નાખી તો રોટલી ઠરી જાય તો પછી છોકરાને ભાવે નહીં, એટલે એટલી બધી વહેલી રોટલી નથી કરવાની. શાક બનાવી નાખી, શાક તો હાલે આપણે વહેલું કરી નાખીએ તો, પણ રોટલી તો એનો ટાઈમ થાય તે જ કરવાની. પછી છોકરા આખો દી જમવાનું ન હોય, બપોરે જમીને જાય તે પછી ઠેઠ આવે 5 સવા 5 થઈ અને નાસ્તો કરવાનો હોય તો ગરમ ગરમ ખાય રોટલી એમ. જો અહીં કુકર મૂકી દીધું છે, પહેલાં પાણી કળશો ભલો પછી તેલ આમાં નાખું. તો આમાં 2 પાવડા આપણે તેલ નાખશું, કેમ કે શાક ઓછું છે તો તેલ ઓછું જોવે, નકર તો શાક પ્રમાણે શાક જોવે તેલ એમ. તો 2 પાવડા તેલ નાખી દીધું છે. તેલ આવી જાય એટલે આપણે એમાં રાઈ નાખશું. કુકર અમારા નાનું છે એટલે આમાં શાક બનતા વાર ન લાગે, ફટકી બોલે શાકની. ઓલો મોટો કુકર છે તેમાં તપતા થોડીક વાર લાગે, આ તો ફટાફટ તપી પણ જાય અને તેલ પણ ફટાફટ આવી જાય. તો જો અડધી ચમચી રાઈ, અડધી ચમચી હિંગ, પાણી નાખી દેવું, કેમ કે શાક તો ધોઈને જ બનાવવું પડે. અત્યારે દવાવાળા શાક હોય, ખુલ્લા શાક હોય એટલે બીમાર પડવી. હવે આપણે નાખી દઈશું દૂધી. હવે આને મિક્સ કરી દઈશું. જો મિક્સ થઈ ગયું છે, થોડીક વાર આપણે તેલમાં આવી રીતે કકડવા દેવાનું છે. પછી ઉપરથી હળદર ને એવું બધું નાખશું. તો શાક થોડુંક કકડી ગયું છે તો આપણે થોડીક નાખશું હળદર. હવે થોડીક નાખશું ખાંડ. ખાંડ તો બધા શાકમાં જોવે જ તે, અમુક શાકમાં વળી ન હોય. ખાંડ હોય તો શાક કામ લાગે એ થોડુંક આમ મીઠું એમ. થોડુંક આપણે નમક, હવે આને મિક્સ કરી દઈશું. તો બધું મિક્સ થઈ ગયું છે અને હવે આપણે નાખશું લસણવાળી ચટણી. તો જો લસણવાળી ચટણી નાખી દઈએ.
કેમ કે છોકરા બહુ તીખું ન ખાઈ શકે એટલે મીડિયમ ચટણી નાખવી પડે. હવે આ ચટણીને આપણે મિક્સ કરી લઈશું. ચટણી જો મિક્સ થઈ ગઈ છે. બતાવું તમને. જો ચટણીને હવે મિક્સ તો થઈ ગઈ છે. હવે આને સારી રીતે આમને થોડીક વાર કકડવા દઈશું. પછી આપણે પાણી નાખશું આમાં. ત્યારે પાણી નાખી દઈએ તો શાક મીઠું ન થાય એટલું બધું. એટલે થોડીક વાર લસણ ને બધા શાકમાં થોડીક વાર કકડવા જ દેવું પડે તો જ શાક મીઠું લાગે. તો જો કકડી ગયું છે તો હવે આપણે થોડુંક નાખશું પાણી. હવે આને આપણે મિક્સ કરી લઈશું. જો એટલો રસો રાખ્યો છે કેમ કે અમારે બહુ રસો ન જોવે. છોકરા બહુ રસો ન ખાય એટલે જો શાક ઓછું હોય એટલે રસોઈ ઓછો. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. 3 સીટી થાય અને 1 સીટી થોડીક વધુ થવા દેવી પડશે કેમ કે દૂધી પછી સડતા લાગે વાર એટલે. અને બસ જો હવે જોઈ લેવી. મીતને જે નાહવાનું બાકી છે તો અહીંયા હોય તો આપણે હાથ ક્યાંય મીત દેખાતો નથી. તો મીત તો દેખાતો નથી. મીતને નાવાનો ટાઈમ થવા આવ્યો છે. 11:15 થવા આવ્યા છે. તો કાંઈ નહીં જો આવશે. અને બસ હવે આપણે અહીં બેસવી થોડીક વાર ને પછી શાક સડી જાય એટલે પછી લઈ લઈએ ને. રોટલીની તો ઘણી વાર છે. અને આજે તો જો 2 દી સુધી તો ધબધબાટી હતી એટલે આજ તો સુનકાર છે તો થોડુંક કામ ઓલું લાગે. નકર તો અહીંયા બધું માણા હમાતું ન હોય બધી ધાબે. ઝાડવા પાણી પાવાનું છે પણ હજી વાર છે. પછી પાઈ દેવી થોડીક વાર પછી. જય મહાદેવ. શાકને બધું મૂકી દેવી. અહીંયા ગેસ પાસે રહેવું પડે ને કુકર આવે હેઠું પાછું કેમ કે નાનું કુકર રહ્યું ને તો વાર પડી જાય છે. ધ્યાન રાખવું પડે મારે. કાલે પાછો ધાર્મિકને રજા છે કેમ કે હવે પરીક્ષા ચાલુ થાય છે અને પ્રમદિત એટલે કાલે ધાર્મિકને વાંચવાની રજા છે. એટલે કાલે ધાર્મિક તો ઘરે હશે અને ગીતને તો ચાલુ છે નિશા. શાક સડતા વાર ન લાગે આ કુકરમાં પણ દૂધીનું શાક છે ને એટલે થોડુંક 1 સીટી વધુ થવા દેવી પડશે.
હવે મિતને મારે નાવાનું બાકી છે હજી, અને એના ટાઈમે થઈ જાગે સ્કૂલ જવાનો, જે આવ્યો નહીં. મિત એટલા નથી લાગતો, એના દોસ્તાર છે ને એની ઘરે ગયો હશે નકર તો થઈ છે. હવે ચોથી ખાવું થાય ત્યારે ગેસ બંધ કરી દઈશું. તો ઝાઝી સીટી થવા દે તો શાક દાજી વતન જાય. તો હવે બંધ કરી દઈશું. અને હવે રોટલીને તો જે બહુ વાર છે, પછી બનાવશું રોટલી ધીરે ધીરે. પણ 11 થઈ ગયા છે અને અમિત અમિત કાંઈ નહીં, હાલો આવશે હમણાં. એને એમ તો ખબર જ હોય સ્કૂલે જવાનો ટાઈમ થવા આવ્યો. છોકરાને પછી એવું હોય રમતમાં ધ્યાન આવી જાય એટલે પછી ખબર ન રહે. તો હવે થોડીક વાર બેસશું, પછી બનાવશું રોટલી. શિયાળા વાતાવરણ આવું જ રહ્યું છે. તડકો બહુ ઓછો તડકો આવે. ઉનાળામાં તો તડકો નહીં જોતો હોય તો આવશે. અત્યારે તડકો હોય લેવાનો હાસો, પણ અત્યારે તો વાતાવરણ એવું હોય તો પછી એમાં જો આ ખીચડી બનાવવાની ખાવાની છે બપોરની. બપોરની કે મમ્મી કરીશ. મિત આવ્યો કે નહીં? મિત હજી નથી આવ્યો. હજી સારી કોઈ દોરા પતંગ તો જો બધે અટવાઈ ગયા હોય ને ઝાડવામાં બધે. સોમાહું આવશે એટલે એની મેળા મેળા પતંગ પલ્લીને આવશે હેઠા. છોકરા રમે છે. સરસ ભરી લેવી, દૂધી સુધારી હતી તો કચરો આવ્યો હતો પણ મને ખબર ન રહી, તો નાખવા જવું પડે. ભરી લઈએ કશું.
કૂતરા બેઠા છે. આ અમારે ધનવેલ નીચેથી ખોળાતી જાય ને અહીંયાથી ફૂંકાતી જાય, ખબર નહીં કેમ. જો આ બધી કોળાણી નવી, બધા ડાળ ખાસા નવા કોળાણા છે. અને આ બધી હુકાઈ ગઈ અહીંથી પાછી સ્ટાર્ટ થઈ ગઈ છે કોળાવાની. અને અહીંયાથી જો ખબર નહીં અહીંથી કેમ આટલી, અહીંથી ત્યાં અહીંયા સુધીની કેમ હુકાઈ ગઈ છે. પાણી તો પાઈ છે પણ બિલ્લી જો કેવી સરસ થઈશ. ઘરની આંગણે બિલ્લી તો સારી કહેવાય. અને રોજ આપણે ભગવાનને સડાવી હોય તો એ સડાવી શકીએ. અથવા તો એમ થાય કે ભગવાનને સડાવી છે, ઘરની આંગણે બિલ્લી ન હોય તો ક્યાંક બીજે લેવા જવી પડે. પણ આ તો ઘરની આંગણે બિલ્લી છે તો ચડાવશું, તમને બતાવશું. બિલ્લીના મંત્ર પણ બોલશું આપણે. અને હજી હમણાં તો અમારે દિયાબત્તી નથી થાય એમ, કેમ કે અમારે કાકાજી એક્સપર્ટ થઈ ગયા છે. એટલે 12 દિવસ સુધી તો દિયાબત્તી ન થાય. નકર તો દિયાબત્તી વગરનું મંદિર સૂનું કહેવાય. પણ મરણ થઈ ગયું હોય ઘરનું એટલે દિયાબત્તી ન થાય. નકર તો બિલ્લી બહુ મસ્તીની કોળાણી છે, તો રોજ એક બિલ્લી ચડાવી ભગવાને. પણ હમણાં 12 દિવસ સુધી તો કાંઈ વસ્તુ નહીં થાય. તો કાંઈ નહીં, હાલો એવું તો હલાસ કરવાનું છે. જન્મ મરણ તો ત્યાં તો કોઈનું હાલતું નથી. એ બધું તો ભગવાનના હાથમાં છે. પણ અમુક વસ્તુ આપણે જે થતી હોય એ રાખવી પણ પડે. એ તો તમે જેટલું રાખો એટલું સારું છે. પછી તો અમુક રાખે ન રાખે પણ હવનો પ્રશ્ન છે. તો મીટની વાટ જોઉં, કેમ કે 12 વાગે તો મીટને કમ્પ્લીટ કરીને મોકલી દેવાનો જમાડી. ચાલો હવે શાક સડી ગયું છે, આપણે પહેલાં જોઈ લેવી શાકને, પછી રોટલી તો હજી વાર છે બનાવવાની. પણ શાક તો આપણે તપાસ કરી લઈએ સડી ગયું, કેમ કે દૂધીનું શાકને પાછું એમ તો સડી જ જાય, વાર ન લાગે. તોય આપણે તપાસ કરી લઈએ. ખોલી નાખીને તો ઠરી જાય. તો જો સરસ બની ગયું છે શાક. હવે આપણે આમાં ધાણા જીરું નાખી દઈએ એટલે આપણું શાક થઈ જાય રેડી. ધાણા જીરું તો કોણ કોણ નાખો શાકમાં કહેજો. અમે તો બધા શાકમાં નાખીએ છીએ ધાણા જીરું. ધાણા જીરું આપણા શરીર માટે પણ બહુ સારું. ઘણા છાશમાં નાખીને પીતા હોય, પણ શાકમાં પણ ધાણા જીરું નાખવું બહુ જરૂરી છે. તો જો આ એક ચમચી નાખી દઈએ ધાણા જીરું. ધાણા જીરું ને હિંગ તો શાકમાં હોવી જ જોઈએ. પછી તો કોઈને પસંદ આવે કોઈને ન આવે, બધાની સોસ અલગ અલગ હોય. તો જો ધાણા જીરું મિક્સ કરી દીધું છે ને હવે થોડીક વાર આમ નામ રહેવા દઈશું. શાક ઠરી જાય થોડુંક.
હવે થોડાક દિવસ ઠંડી પડશે પછી તો ઉનાળો બેસી જાય, પછી તો ધોણી કાઢવી પડશે બધી ગોદડાની ને બધી, કેમ કે પછી તો કાંઈ ઓઢવું ગમે નહીં, પછી ધોઈ ધોઈને મેકી દેવું. સ્વેટર ને બધું ધોવું તો પડશે જ તે, ઓઢા હોય એટલે. મોજા નામે બસ પહેરવું ન ગમે, થોડીક ગરમી પડવા મળે એટલે એમ થાય કે કંઈ પહેરવું જ નથી. તો જો મારે વિડીયો થોડોક આમ તેમ આવે છે, કા બપોર કેરનો આવે ને કા હવારનો આવશે, કેમ કે મારા ફોનમાં આખા દિવસનો વિડીયો નથી થતો, એટલે તમને લોકોને એમ થતું છે કે બેન અડધો વિડીયો કેમ મેકે છે, પણ આખા દિવસના મારા ફોનમાં નથી આવતો વિડીયો, એટલે અડધો જે આવશે એ હું મેકતી જઈશ. બપોરની રસોઈ છે, બપોરની રસોઈ છે, બપોર કેરનો જે વિડીયો હું બનાવું, મને જે પસંદ આવશે એમ અડધો મેકીશ. આખા દિવસનો આવતો નથી એટલે એવી રીતે તો હું મેકી નહીં શકું, જે આવે છે એવી રીતે હું મેકીશ. અને બધા કમેન્ટ કરજો ભાઈ, વિડીયા જોવો છો પણ કમેન્ટ નથી કરતા, તો જો વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. જે વિડીયા મેકું છું એ ઘણા બધા લોકો જોવે છે, 40-50 ઉપરનું થઈ જાય છે માણસો, એટલા બધા જોવે છે, પણ કોઈ કમેન્ટ નથી કરતું, તો કોમેન્ટ પણ કરજો અને કહેજો કે કેવા વિડીયા તમને લાગે છે. અને કેમ કે આમ આપણે વિડીયો કોઈ દિવસ બનાવ્યો ન હોય, આ પહેલો જ આપણે સ્ટાર્ટ કર્યો છે, અને એટલે કેવો બને એ તો મને નથી ખબર, હું તો આમ નામ ખાલી બનાવીને મેકી દઉં છું, પણ એ પછી તમારા લોકોને કહેવાનું કે સારા બને છે કે નથી બનતા, જેવા આવડે એ રીતે બનાવીને મેકું છું. આપણે કોઈ દી આવું કર્યું નથી, તો આપણને એક શોખ છે વિડીયો બનાવવાનો, કે આપણે એક યુટ્યુબ ચેનલ ચાલુ કરવી એમ. તો રોજ થોડોક વિડીયો મૂકીશ, કા સવારનો ને કા બપોર કેરનો, પણ કોમેન્ટમાં કહેજો તમે કે તમને કેવા લાગે છે વિડીયા. તો હાલો હવે જોઈ લેવી મીત ક્યાંય દેખાય છે. મીતને હમણાં જવાનો ટાઈમ થવા આવ્યો છે, 11:15 તો થઈ ગયા, 11માં 5 મિનિટની જ વાર છે. મીત તો હજી આવ્યો નથી મીત. અને જો મારા ઘરવાળા ગયા છે ગામડે. મેં હમણાં વાત કરી કે મારા કાકાજી એક્સપાયર થઈ ગયા છે, તો કેમ કે એના સગા કાકા છે અને મારા કાકાજી હતા એટલે એને ત્યાં રહેવું પડે, એટલે આજ તો 5 વાગે બેસી જવાના છે, કાલ સવારમાં તો આવી જશે. અને પછી 4 દિવસ પછી અમારે પૂજન આવે, ભંડારો, તો એમાં પાછું જવાનું છે. તો ધાર્મિક તો નહીં આવે, કેમકે ધાર્મિકને તો પરીક્ષા ચાલુ છે એટલે એ તો નહીં આવી શકે, એટલે અમે 3 જ જઈશું. અને ત્યાં તો જો વિડીયો તો લગભગ તો ત્યાં ન બનાવે, પણ તોય હું પૂછી જોઈશ મારા ઘરવાળાને, જો બનાવવા દે થોડોક તો બનાવશું, નકર કેમ કે મરણ થઈ ગયું છે એટલે અહીંયા વિડીયો ન બનાવે, સારું ન લાગે. અને એવું બધું છે, કેમ કે માણસ સારા માણસ જો વૈયા ગયા હોય તો બહુ ઓલું લાગે, અને ભગવાન સારા માણસ હોય એને પહેલાં લઈ લે. તો કાંઈ નહીં, ચાલો ભાઈ, તો માણસની જેટલી આવડતા હોય એટલું માણસ જીવવાના છે. ત્યાં તો નથી તમારું કે મારું કોઈનું નથી હાલવાનું.
કેમ કે એ બધું તો ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં કાંઈ છે નહીં. આપણે ગમે એટલી કોશિશ કરશું ને તો આપણા હાથમાં કાંઈ નથી. એની ઈચ્છા છે એમ જ બધું થવાનું છે. અમુક માણસો તો ઘણા બધા કેટલા પીડાતા હોય તોય ભગવાન નથી લેતા, તો એટલી એની કરમ પીડા, એટલી એની આવરદા હશે. તો બધું મહાદેવની ઈચ્છા હોય એમ જ થાય, એમાં કોઈનું હાલવાનું નથી. મિત મિતની વાટ જોઉં છું, હવે આવે. જો આવ્યો, જો આવ્યો. તો જો અમારે મિત આવી ગયો. જો આમ જો હજી પતંગ તો ચાલુ જ છે. ખેર વહી ગઈ પણ અમારા મિતને પતંગ ચાલુ છે. હાલ બટા હવે નાવાનું છે ને. હવે એ ક્યાં મેકીશ? એ ત્યાં મેક દે. બીજે એ ક્યાં નહીં. હે તો પણ આપણે હમાતા બટા. તમારા દોસ્તારે કીધું કે મેં કીધું તાર મમ્મી ના પડતો તો રહેવા દેજો. હા તો પરા ને અમારે મેં કીધું ના ના બેટી. હા 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 એ બાથરૂમમાં જા. જો કોણ આવી ગયા છે બટા. જો મારે શાક તો બની ગયું. શાક તો બની. હા શાક તો બની ગયું, ખાલી રોટલી બાકી છે. જો પાછો એ નિશાઈ ગયો છે, કામ હશે એટલે ગયો છે. અને અમે હજી થોડીક એમ તો ઘણી બધી વાર છે. ત્યાં તો એ નાહી ધોઈને કમ્પ્લીટ હોતા થઈ હજી 11 વાગ્યા. એમ તો એ ઝડપ છે અને તૈયારી થઈ જાય અને જમી લે. મિત હાલો ઉપર. તો આવે પછી નાહી ધોઈને આવે પછી રોટલી કરું. કેમ કે રોટલી કરતા તો એને 2 રોટલી જોઈએ, એને કંઈ ઝાઝી રોટલી ન જોઈએ. છોકરાને ખોરાક આમ ઓછો હા, કેમ કે જવાની લેફરાઈ હોય ને એટલે બહુ જમવાનું ઓછું હોય. અને મિતે તો હજી હમણાં જ નાસ્તો કર્યો, થોડીક વાર થઈ. એટલે મિતને બહુ કંઈ બપોરે જમવાનું ન હોય. કાસબાનું પાણી નાખ્યું મેં. શાક તો હજી હાલે એમ છે. જો 2-3 દિવસ, 2-3 દિવસ હજી હાલે એમ છે. લાવવું પડશે. અમારે તો શીખલા અહીંયા બોલ્યા જ કરે ઝાડવે. ખિસકોલા ને કબૂતરા ને અવાજ ચાલુ જ હોય. અમે બેઠી થોડાક દિવસ પહેલાં તો વાંદરા હોતા ને આવ્યા હતા 5-6. ઘણી ફેરો અહીંયા વાંદરા આવે છે, કેમ કે આમ સૂકી ગયા હોય ને ઓલામાંથી, એટલે આ બાજુ આવી જાય ઘણી ફેરું. અને અમારે અહીં ઝાડવા બોર્યા એટલે આ બાજુ વધુ હોય. જો સામે હોતા ને ઝાડવા હશે. જો
વાસણ બધા કેવી ઝાડવા છે, ઝાડવા બહુ છે. આ ઝાડવા હોય સારું, મને તો ઝાડવા બહુ ગમે. ઝાડવા તો હોવા જ જોઈએ. આપણને તો ઝાડવાનો બહુ શોખ છે. વાસણ બધા જવા દેવી ચોકડીમાં, એટલે એટલું આપણે ઓછું એમ. પછી થોડુંક થોડુંક પાણી પાઈ દઈશું ઝાડવાનું. આજ તો છોકરાને થોડીક સ્કૂલમાં આળસ ચડશે, કેમ કે એટલા દિવસથી ઘરે હતા, એટલે આજ થોડુંક લાગશે એને ભણવામાં, પણ જવું તો પડે. પહેલો દિવસ હોય તો આમે થોડાક છોકરાને થોડીક આળસ ચડે. એક ધારા રમવા હોય ને રજા હોય એટલે. માળી બેઠા છે તડકે, જો બિચારા ઢૂંગલો થઈ ટાઈટના ઢૂંગલો થઈને માળી બેઠા છે. શું કરે બિચારા, કેમ કે હમણાં ઠંડી જ એટલી પડે છે અને તડકો બહુ ઓછો આવે છે. બેઠી ગયા પાછા. તો સવારમાં ઓસરી સાફ કરી નાખી પહેલાં તો, કેમ કે 2-3 દિવસથી કરી જ નહોતી, કેમ કે બધા પતંગ સગાવવા આવતા હોય તો પાછું હતું એમને એમ થઈ જાય, એટલે મેં કીધું નિરાતે કરશું. મકર સંક્રાંતિ વહી જાય પછી. એમ તો રોજ વાળવાનું તો હોય જ તે, પણ અમારે આમાં ચારે કોઈ ખુલ્લું રહ્યું એટલે ધૂળ તો આવ્યા જ કરે. તમે ગમે એટલું કરો તો એ પાછું એવું ને એવું. બધા પતંગ સગવા આવ્યા કરતા હોય એટલે ખરાબ તો થવાનું જ છે. 2 દી હોય બિચારા, પછી ક્યાં આખું વરસ આવવાના છે. હવે તો કોઈ નહીં ડોકાય ઉપર, કેમ કે હવે કરતાં પતંગ સગાવા કોકને કોક છોકરાઓ આવ્યા કરતા. કબૂતર જાય ઉપર બેઠા છે ને તો બોલે છે. બે દી તો બિચારા એક ગભરાઈ ગયા હતા. બધું પડ્યું છે રણ વિખવાળ. લ્યો લેવા ગયા ને આ બધું આવશે. તો જો હાડી બધી પહેરી જવાની છે સાંજે. મેં કીધું બહાર રાખું તો રાતે પછી ગોઠવવાની, રાતે પછી ગોતવી નહીં એમ આપણે. કેમ કે બેસવું છે એટલે પહેરવી પડશે.
તો ચા હાડી પહેરવાની છે. બહાર મૂકી દેવી. આટલા ડ્રેસ છે જો મારી પાસે, અહીંથી માંડીને તે અહીંયા સુધીના. બતાવી તમને કોક દી ડ્રેસ કેટલા છે મારી પાસે. ડ્રેસ પહેરતી નથી આમ તો, આખો દી નાઇટ ડ્રેસ, કેમ કે જવાનું કે હોય નહીં એટલે કંઈ પહેરવાના ઓછા આવે. તોય લગન પ્રસંગ હોય તો આપણે સાડી પહેરવાની હોય અને એવું બધું છે. તો હવે જોઈ લેવી મિત શું કરે છે. તો મિતને ટાઈમ થવા આવ્યો છે. અંશુ, એ અંશુ, એ મિત, મિતના કાંઈ ઠેકાણા નથી. હવે આમ કે ગયો હશે ઓલી બાજુ, કેમ કે એને આ સોસાયટીમાં દોસ્તાર ઘણા બધા રહેશે એટલે ખબર ન હોય આપણને કોઈને ઘરે ગયો હોય. થોડુંક સાફ સફાઈ કરી નાખી ગેસની. સાફ સફાઈ તો રાખવી જ પડે. ધૂળ એવા કરે ને એટલે, ધૂળ ન આવે તો સાફ સફાઈ તો રાખવી જ પડે, તો જ ઘર ચોખ્ખું રહે. આપણે નકર તો બીમાર પડવી. આ સુટકેસ તો આખી હાડીની ભરી છે. પવન હોય ને એટલે ઠંડી વધુ લાગે, કેમ કે આસપાસ કાલે એટલો પવન હતો. 2-3 દિવસથી તો હમણાં પવન બહુ હોય. તો મરસા વિશ્વાસ પણ આમ બાતા નથી મારતી. ઓલા બેન જો કપડાં રૂકવેશ, કેમ કે બધાને કોઈને વહેલું કામ હોય, કોઈને મોડું હોય. અને મારે તો એવું થતું 2 દિવસથી ખેર હતી 2 દિવસની, એટલે કપડાં હું રાતે હુકવતી, કેમ કે દોરી છોડી નાખી હતી અને બધાને બિચારા પતંગ સગાવા હોય એટલે આપણે કપડાં આડા નખાય નહીં, એ સારું ન લાગે.